મિત્રો, આજે આપણે આપણા દેશની અને દેશને અંદર રહેલા ખેડૂતોની વાત કરવાની છે. તો ભારત અને ભારતના ખેડૂતો, ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશ શું કામ કહેવામાં આવે છે ભારત? કેમ કે ભારતની અંદર જે મોટા ભાગના લોકો છે એ ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. એટલે ભારતને આપણે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખીએ છીએ. એટલે જો આપણા મનમાં કોઈ એવી ઇમેજ આવે કે ખેતી પ્રધાન દેશ એટલે કેવી ઇમેજ આવતી હોય, તો ચાલો આ દેશને ખેતી પ્રધાન કહેવાય છે એટલે આની અંદર માની લીધું કે ભાઈ મોટા ભાગના લોકો ખેતી કરે છે, પણ ત્યાં પછી ખેડૂતોની રિસ્પેક્ટ હોય ને. આજના વિડીયોની અંદર આપણે એ હોતે વાત કરવાની છે કે ભારત ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, વાત સાચી છે, પણ એની અંદરના જે ખેડૂતો છે એની હાલત કેવી છે, શું કન્ડિશન છે બધા ખેડૂતોની, અને એના વિશે આપણે બધી વાત કરવાની છે. અને બીજા નંબરમાં ભારત સોને કી ચીડિયા કહેવાય છે. જે દિવસે જે લોકો મરી મસાલા માટે આ ભારતની અંદર આવ્યા હતા, અને ત્યારે એ લોકોએ કીધું હતું ભારત એક સોને કી ચીડિયા હે, બરોબર. તો એ આ ખેતી પ્રધાનને એ બધાને આ બધાને લગતી વાત છે, બરોબર. એટલે બધાએ કીધું. તો અહીંયા ખેતી પ્રધાન દેશ કહેવા છતાં ભારતના ખેડૂતોની હાલત કેવી છે એના વિશે આપણે આજના વિડીયોની અંદર થોડી ઘણી વાત કરશું. આપણા દેશનો જીડીપી નો મહત્તમ હિસ્સો એટલે 15 થી 16% જીડીપી નો હિસ્સો એ ખેતી પ્રધાન છે. ખેડૂતોના લીધે આપણી જે આવક દેશની જીડીપી છે એમાં 15 થી 16% સુધીમાં ખેડૂતો લાવે છે. દેશની મોટા ભાગની નિર્ભરતા ખેડૂતો ઉપર છે. તો સૌથી દુઃખી પણ ખેડૂત છે. આ દેશ કોઈ બિઝનેસમેનોના લીધે, કોઈ રાજકારણના લીધે કે કોઈ ડોક્ટર કે કોઈ એન્જિનિયરોના લીધે નથી હાલતો. દેશ હાલે છે તો એનું સૌથી મોટું કારણ છે ખેડૂત. અને એ ખેડૂત જ અત્યારે દેશમાં સૌથી ગરીબ હોય ને તો એ ખેડૂત છે. સૌથી ખરાબ પરિસ્થિતિ હોય ને તો એ પણ ખેડૂતોની છે. તો એનું કારણ શું છે એ પણ આપણે જોવાનું. હા, એટલે એ મેં શરૂઆતમાં વાત કરી કે ખેતી પ્રધાન કહેવાય છે, બરોબર. પણ એની સાથે આપણે એ અત્યારે જોઈ રહ્યા છીએ ભારતની અંદર કે બધાથી બદતરમાં બદતર પરિસ્થિતિ હોય તો એ ખેડૂતોની છે. અને ભારત ખેતી પ્રધાન દેશ કહેવાય છે, વાત સાચી છે. ખેતી પ્રધાન દેશ જો કહેવાતો હોય તો ત્યાં ખેડૂતો તે સહી સમૃદ્ધ હોવા જોઈએ. પણ અત્યારે છેલ્લામાં છેલ્લી હાલત હોય તો ખેડૂતોની છે. ખેડૂતો કેટલા સુસાઇડ કરે છે, આંકડા તરીકે જણાવો જોઈએ. આપણા ભારત દેશમાં આપણા ખેડૂતો દર વર્ષે 10,000 જેટલા ખેડૂતો સુસાઇડ કરે છે, એટલે આત્મહત્યા કરે છે. અને આત્મહત્યા પાછળનું કારણ છે પોતાના ઉપર થઈ ગયેલું લેણું, પછી પાકની નિષ્ફળતા, અને પોતાના ખેતી કરવા માટે જે સાધન સામગ્રી જોઈએ એટલી અત્યારે મોંઘી આવે છે. એના કારણે જે પોતે ખર્ચો કરી નાખે છે અને પછી જે પાક નિષ્ફળ જાય છે એના કારણે એને સુસાઇડ એટલે આત્મહત્યા પણ કરવી પડે છે. એવી હાલત છે અત્યારે આપણા દેશના ખેડૂતોની. આપણે લોકો એ નથી વિચારતા કે આપણને એમ થાય કે હાલો ભાઈ ખેડૂતોને કામ ઓછું કર્યું છે એટલે નહીં મળ્યું, એવું નથી. તમે પ્રોબ્લેમના રૂટ કોઝ સુધી જાઓ એટલે તમને ખબર પડે. તમે પ્રોબ્લેમના મૂળિયા સુધી જાઓ એટલે ખબર પડે કે ખેડૂતોને અટકે છે ક્યાં. એવું નથી કે એક બે ખેડૂતોને અટકે છે, પણ અમુકનું મનોબળ છેલ્લે આવી તૂટી જાય છે ને ત્યારે એના ખેતરમાં જે દવા છાંટવાની હોય ને એ પી લે, બરોબર. નકર એના દવા ખેતરની અંદર છાંટવાની હોય દવા, જંતુનાશક દવા, એ ખેડૂતોને પીવી પડે છે અને એનો જીવ આપવો પડે છે. પણ જેનું મનોબળ તૂટ્યું એ કરે છે ને બધા બીજા નથી કરતા, એનો મતલબ એવો નથી કે એ લોકો આ પ્રોબ્લેમ જે છે એનો ફેસ નથી કરી રહ્યા, બરોબર. પ્રોબ્લેમ બધાને છે. અને ખેડૂત જે છે એના લીધે આખો દેશ હાલે છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, તમે ગમે એ રીતે સમજો, બરોબર. તમે માની લ્યો કે અત્યારે ઘણા બિઝનેસમેન હોય, શિક્ષક હોય, ડોક્ટર હોય, એ એમ કહેતો ભાઈ મારો છોકરો છે એ ડોક્ટર બનશે. બિઝનેસમેન ખેડૂત બનવા તૈયાર નથી. હાલની પરિસ્થિતિ એવી છે. ખેડૂતને તમારે ગમે એવડો ખેડૂત હોય, નાનો મોટો ગમે એવો લઈ લેવાનો, અને એને પૂછવાનું ભાઈ તમારા છોકરાને તમારે શું બનાવે, એમ નહીં કે હું ખેડૂત બનાવે, બરોબર. હવે અત્યારે કહેવાય છે ખેતી ચાલે છે, અત્યારે બધું બરોબર છે, પણ જે દિવસે સમય એવો આવશે ભાઈ ખેડૂત ખેતી કરવા તૈયાર નહીં થાય, તો તમે એકવાર બેસીને એકવાર વિચારજો કે ખેડૂત ખેતી કરવાનું જ્યારે બંધ કરશે ત્યારે શું શું પ્રોબ્લેમ પછી આખા સમાજને આવશે. અત્યારે ખાલી ખેડૂતોને ખેતી કરવા છતાં આવે છે, પણ પછી આખા દેશને શું પ્રોબ્લેમ આવશે એ તમે એકવાર વિચારી લેજો. કેમ કે આપણો દેશ છે, ભારતમાં ઘણા લોકો જે છે એ શાકાહારી કહેવાય, બરોબર. અનાજ શાકભાજી ખાતા હોય છે. એટલે આ બધું ખેડૂતોને એની હારે સંકળાયેલું છે ક્યાંક ને ક્યાંક, તમે છેલ્લે જાવ તો. એટલે એના કારણે ખેડૂતો જેથી ખેતી કરવાનું બંધ કર્યું ત્યારે બહુ મોટા પ્રોબ્લેમ આપણને જોવા મળશે. અને પ્રોબ્લેમના સોલ્યુશન, ખેડૂતોના પ્રોબ્લેમનું સોલ્યુશન ગવર્મેન્ટ માત્ર ને માત્ર સોશિયલ મીડિયામાં બોલવામાં કે ન્યૂઝમાં બોલવામાં અને પેપર રીતને જ છે. રિયાલિટી કોઈ પણ રીતની છે નહીં. ગવર્મેન્ટ હોય કે બીજી કોઈ પણ સંસ્થા હોય એમ કહેતા હોય અમે ખેડૂતોને મદદ કરીએ છીએ, સારી સબસિડી આપીએ છીએ, એ રિયાલિટી કાંઈ નથી. થોડુંક ઘણું આપી દેવાથી કાંઈ ખોટું નથી થઈ તમે જતું. એક વસ્તુ વિચારશો કે એવી સબસિડી આપીને ખેતી ન આપે ને તો ખેતી થાય, બરોબર. ખેતી થવાની છે, પણ જે કોર્પોરેટના ઇન્ફ્લુઅન્સમાં આવીને જે ખેતી બરબાદ થાય છે ને એ આપણે કોઈ જોતા નથી. જ્યારે સરકાર આપણને 50,000 લાખ રૂપિયા આપી દે ભાઈઓ ખેતી માટે કે બરોબર, એ નથી. જ્યારે એકારે પછી કે કોર્પોરેટની કંપની હોય એ એકરા હજારો વીઘા ખેતર જે છે એ બરબાદ કરી નાખે ને, એ ન કરે ને તો પૈસા દેવાની જરૂર નથી. મુદ્દાની વાત એ છે કે એ આકાર જેટલું બરબાદ કરી નાખે છે, ઝાડવા કાપી નાખે છે, ખેતી લાયક અમુક જમીન છે ત્યાં ફેક્ટરા નાખીને બધું બગાડી નાખે છે, અમુક પાઇપલાઇન નાખી દે છે, બરોબર. એ જો બગાડ થાય છે ને એ આ પૈસા દીધે એનાથી રિકવર થાય એમ નથી. એટલે આ બધું થાય છે ને એના કારણે એક સમય આવશે કે ખેતી ડાઉન જાય, ખેતી કરવાનું માણસો બંધ કરી બીજું એક કારણ છે કેમિકલ યુઝ વધવો. અત્યારે કેમિકલ યુઝ બહુ વધી ગયો છે. આના સમય તમે 2-4 વર્ષ કે 10 વર્ષ પહેલા જાઓ તો ખેતી થતી જ કેમિકલ યુઝ નહોતો. એના કારણે ખેતીની જે ખર્ચ હતો ને એ બહુ ઓછો રહેતો.
ને અત્યારે આ બધી નવી નવી કંપની અને સરકાર દ્વારા પણ તમને પ્રોત્સાહન આપવામાં આવે છે કે ભાઈ તમે આ કેમિકલનો યુઝ કરો કે કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ દ્વારા, અને બધા ખેડૂતો કરે પણ છે. પણ આના કારણે ખેડૂતોને જે ખર્ચો છે એમાં વધારો થાય છે, અને છેલ્લે પાક કારણે તો એનું જ છે કે ભાઈ તમારો પાક ઓછો આવે કે વધુ, ભાવ તો ગવર્મેન્ટ નક્કી કરે કે કોઈ પ્રાઇવેટ સંસ્થા નક્કી કરે, તો એને ઈ જ દેવાનું. આજ સુધીમાં માર્કેટમાં કોઈ પણ વ્યક્તિ એટલે વસ્તુ કે વ્યક્તિ એવું નહીં હોય કે જે વસ્તુ કંપની પોતે બનાવતી હોય એનો ભાવ ડિસાઇડ હંમેશા કંપની કરતી હોય. હા, એ તો જે કોઈ જે પણ વસ્તુ મેન્યુફેક્ચરર હોય એ હા, વસ્તુનો જે ભાવ production નક્કી જ કરે કરે. એની product હવે value ખેતીની નક્કી પ્રોડક્ટ જ એક એવી છે જેનો ભાવ હંમેશા બીજા લોકો નક્કી કરે છે, કાં ગવર્મેન્ટ નક્કી કરે છે, કાં કોઈ વેપારી નક્કી કરે છે. ખેડૂત પોતાની રીતના નક્કી કરી શકતા નથી, અને એવું નથી કે ભાઈ ખેડૂતોની મરજીથી નક્કી કરે, પણ એવો ભાવ આપવામાં આવે કે ખેડૂતો પોતાનું જીવન, પોતાનું ગુજરાન તો હરખું હલાવી શકે. આખો દિવસ, આખું વર્ષ મહેનત કરવા છતાં હાલમાં ઘણા ખેડૂતો કે ખેત મજૂરો એવા છે જે પોતાનું જમવાનું એક ટાઈમનું ભૂલી જાય છે. અત્યારે હાલમાં જમવાનું, સારું કપડાં, સારું મકાન, એ તો બધું ઠીક, રોટી કપડાં મકાન આપણી પ્રથમ પ્રાથમિકતા હોય છે, એ લોકોને એ પણ નથી મળતી. જમવાનું પણ એક ટાઈમનું નથી મળતું. એટલે એ વાત સાચી છે ભાઈ, ખેડૂત એમ નથી કહેતો ભાઈ મારે મારા પ્રોડક્ટને હું કહું એટલી વેલ્યુ મને મળવી જોઈએ, બરોબર, પણ એટલી તો મળવી જ જોઈએ કે એની જે ખેતી છે ને છોડવા ઉપર એ ન આવી જાય. એટલે બરોબર એનું તો વ્યવસ્થિત હાલવું જ જોઈએ. હવે મારી ખુદની કંપનીનું હું કંઈક પ્રોડક્ટ બનાવતો હોય તો એની વેલ્યુ હું નક્કી કરતો ભાઈ મેં આટલામાં મેન્યુફેક્ચર કરી, એટલો મારા ખર્ચો લાગ્યો, એટલો પ્લસ પ્રોફિટ ચડાવ્યું, અને આની આ વેલ્યુ રહે. તમે ખેડૂત છો અને હા. હું એક કંપની, રેડી, તમે તમારો માલ મને વેચો, એની વચ્ચે 10 જણા કમાય છે. અત્યારે હાલમાં એવી પરિસ્થિતિ છે કે તમે તમારો પાક કંપની સુધી પુગાડવામાં વચ્ચે 10 વસ્તુ લોકો કમાય છે. હા, એના સરકારે એવા નિયમો હોવા જોઈએ કે વચ્ચેના જે માણસો છે ને નીકળી જવા જોઈએ. એની જગ્યાએ કેવો તો ખેડૂત છે સીધો, તો ખેડૂતોને ખેડૂતોને સારું પ્રોફિટ મળે, કંપનીને મળે. હા, એક સોલ્યુશનની વાત છે કે ડાયરેક્ટ જે કન્ઝ્યુમર છે ત્યાંથી અને જે પ્રોડક્ટ બનાવે છે, ખેડૂત જે અન્નનું ઉત્પાદન કરે છે ત્યાંથી ડાયરેક્ટ જે ખાવાવાળા સુધી ડાયરેક્ટ પહોંચતું હોય ને, તો એ જે વચ્ચેનું જે કમિશન ને બધું જાય છે ને એ ખેડૂતમાં થોડુંક વધારે આવે. એ રીતની આખી સિસ્ટમ ડેવલપ કરવી પડે. સબસિડી દેવાથી ખેતી ટકી રહે એવું લાગતું નથી, જોવામાં દેખાતું નથી. આ તો બધી કેવા દેવાની વાતું છે ભાઈ, દેખાય આમ કે આ એટલું રોકડ આપી દીધું, બાકી એ પરમેનન્ટ સોલ્યુશન નથી એનું, બરોબર. ખેતી માટે તમારે કાંઈ પરમેનન્ટ સોલ્યુશન લાવવું જોઈએ. અત્યારે આપણે જોઈ છે, બરોબર, અત્યારે આપણે ગુજરાતીમાં વિડીયો બનાવી છે એટલે ગુજરાતમાં એ બહુ ખેડૂતોનું પ્રમાણ બહુ મોટું છે, બરોબર, બધે એવું છે, બધા રાજ્યોમાં ખેડૂતનું છે, પણ ગુજરાતની અંદર એક બહુ મોટું ખેતીનું એક હિસ્સો છે. અને ગુજરાતમાં અત્યારે કેટલા દંગા ચાલે, બરોબર, ખેડૂતનું કોઈ સાંભળવા તૈયાર નથી. કોર્પોરેટ કંપની હમણાં ક્યાંક ઓલી લાઈન ને વીજના થાંભલાનું કામ હાલે છે, બરોબર, તો એવું નથી ભાઈ, ખેડૂત ભલે ઈ એને વળતર આપીને થાંભલા નાખતા હોય, બરોબર, ચાલો ભાઈ પોહાતો જ આ પાડી રેડી, પણ એકવાર ખેડૂતે કહી દીધું ભાઈ અહીંયા નહીં, તો ખેડૂતનું ખેતી પ્રધાન દેશ ત્યારે કે ખેડૂત એકવાર બોલી જાય ભાઈ મને આ લાયક નથી આવતું, બરોબર, એટલે પછી ગમે એ મંત્રી આવી જાય તો નહીં ભાઈ, ખેડૂતનું એનું જે રિસ્પેક્ટ છે એ પહેલા રહે. એ વસ્તુ અત્યારે નથી દેખાતી. અને પેલી વસ્તુ છે લેણા ઉપર ખેડૂતના. આ દેશમાં ઘણા એવા લોકો છે જે દેશના પૈસા લઈને વહી ગયા છે, લૂંટીને વહી ગયા. એવા લોકોને ગવર્મેન્ટ કાંઈ નથી કરી શકતી. પણ ખેડૂત બેંકમાં 1 થી 2 લાખનું લેણ હોય તો ખેડૂતનો કેર મૂકવામાં નથી આવતો. ખેડૂતને બહુ હેરાન કરવામાં આવે છે અત્યારે હાલમાં પણ, અને એના કારણે પણ ઘણા સુસાઇડ થાય છે. હા, થાય ને. આની જગ્યાએ આપણે ઘણા નીરવ મોદી એવા ઘણા એવા લોકો છે જે દેશનું હજારો કરોડોનું કરીને વહી ગયા છે, પણ ગવર્મેન્ટ એનો વાળે વાકો નથી કરી કે ગમે ઈ ગવર્મેન્ટ. લોકો એની સામે બેઠા છે. ઈ બધા આખા દેશ દુનિયા બધાને ખબર છે ક્યાં છે એક્ઝેક્ટલી હું કામ ધંધો કરે છે બધું ખબર છે. બધા ખુલ્લેઆમ જ છે. તોય એનું કાંઈ, અને હાલમાં પણ ઈ મોટું કરીને વહી ગયા. હાલમાં પણ નાનો એવો કોઈ બિઝનેસ કરતો હોય ready, તો એને પણ ગવર્મેન્ટ સપોર્ટ આપે, સારા ઓછા ટકા વ્યાજના દરે પૈસા આપે. તો ખેડૂતોને કોઈ એવું નહીં. એટલે ઓલી હાવ સાદી ભાષામાં કહીને કે તમે બેંકના 2-5 લાખ રૂપિયા બૂસ મારો ને તો તમારે દેવા પડે, અને એની જગ્યાએ 2-5 હજાર કરોડ બૂસ મારી લીધા ને હા, તો ન દે. હાલું તો તમારે. તમે વહી જઈ શકો. અહીં દેશ મૂકીને ગમે ત્યાં વહી જાય. હા, ઈ નરી વાસ્તવિકતા છે. હવે જે 2-5 હજાર કરોડ બૂસ કોણ મારી કે ભાઈ ઈ કોર્પોરેટનો ધંધો છે. ખેડૂત તો 2-4 લાખ રૂપિયા ફેરવવાનો માણસ છે વધીને, બરોબર. જે નોર્મલ ખેડૂત છે એ આ રેન્જની અંદર જ આવે છે, બરોબર. એને 2-4 લાખની જરૂર પડે દેવા પડે. હવે એમાં પછી મોસમના, અને મોસમ ખરાબ થાય છે એમાં કોર્પોરેટનો જ હાથ છે, એમાં કઈ બીજા કોઈનો હાથ નથી. ઘણા એવા દેશો છે બહુ ને આ બધા મોસમ બધું વ્યવસ્થિત રીતે હાલે છે, પણ એ લોકો પર્યાવરણની જાળવણી કરે છે અને આપણે પર્યાવરણ કાંઈ લેવા દેવા નથી. કોર્પોરેટ વાળાને ખબર છે કે અત્યારે સરકારને પૈસા આપી દો, સરકાર પરમિશન આપી દે, કાપો છે એમ ફાવે એમ ઝાડવા. તો આ બધું જોવા છતાં મિત્રો આપણને ખબર પડે છે કે ભાઈ ખેડૂતોની હાલત શું છે અને એની પાછળના સોલ્યુશન આપણે કઈ રીતના લાવી શકીએ છીએ, બરોબર. હવે આજે હાલત જે છે એ તો દિન પ્રતિદિન બગડતી જાય છે. આ ગુજરાતની અંદર હમણાં થાંભલાના જે આંદોલનો ને એવું બધા થયા, બરોબર, ત્યારે બધાને ખબર હતી કે ભાઈ પ્રશાસન જ એ લોકો ખેડૂતની વિરુદ્ધ હતું, બરોબર. નહીંતર પ્રશાસનનું કામ એ છે કે એને ખેડૂતોનો સપોર્ટ કરવો જોઈએ. પ્રશાસન છે એ જનની સુરક્ષા માટે છે, જનજાગૃતિની સુરક્ષા માટે છે. ખેડૂતની ખુદની જમીન છે એના નામે છે ને એમ કહે છે ભાઈ મારે અહીં નથી નાખવું તો નથી નાખવું, વાત પૂરી થઈ ગઈ, બરોબર. પણ એ વસ્તુ નથી થતી. એની પાસે બળજબરી કરાવીને એના ખેતરની અંદર થાંભલા નાખવામાં આવે છે અને એની સામે ઊભું રહે છે પ્રશાસન. અને મેં ક્યાંક સાંભળ્યું હતું કે પ્રશાસન છે ને આ કોર્પોરેટ લોકો એ પ્રશાસનને ખરીદીને લઈને આવે છે કે રેન્ટ ઉપર મળે છે, પોલીસ ખાતું આપણને રેન્ટ ઉપર મળે. મારી પાસે પૈસા હોય ને, મારે કંઈ કામ કરાવવું હોય તો હું એ ખાતાને અમુક સમય પૂરતું રેન્ટ ઉપર લઈ શકું. આ એક બહુ અલગ વસ્તુ થઈ, મેં એવું સાંભળ્યું હતું. એટલે એ લોકો રેન્ટ ઉપર લઈને કામ કરાવે છે, બરોબર, ને આ વસ્તુ આપણને જોવા મળે. હવે આ રીતની વાત છે, બરોબર. અને બધાને બોલવું જરૂરી છે આ વખતે. કેમ અત્યારે હું ઉતારીને મારા જે વિચારો છે હું તમને કહી રહ્યો છું, એની જેમ બધા લોકો પોતપોતાના
વિચારો સોશિયલ મીડિયાની અંદર લાવો, ખેડૂત જાગૃતિ માટે કામ કરો, તો કાંઈક બદલાવ આવશે મને એવું લાગે છે. બાકી આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ.